વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેની વાત કરીએ. હવે આમાં આપણે છેલ્લે સપુષ્પ વનસ્પતિની વાત કરી ગયા હતા. હવે પ્રશ્ન એવો આવે છે, સપુષ્પ વનસ્પતિમાં ફલનની એની વાત કરી ગયા લિંગી પ્રજનનમાં. આમાં પહેલો પ્રશ્ન આપણો એ હતો કે પ્રજનન એટલે શું, તેનું મહત્ત્વ. બીજો પ્રશ્ન હતો કે પ્રજનનના પ્રકારો અને તેમની વચ્ચે તફાવત. ત્યાર પછી અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકારો અને કોઈપણ એકનું વર્ણન. ત્યાર પછીનો પ્રશ્ન હતો સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન. અને હવે ફલનની વાત એમાં કરી ગયા હતા. હવે આગળ આપણે વાત કરવાની છે. તો પ્રશ્ન આવે છે હવે મનુષ્યમાં લિંગી પ્રજનનની વાત આવે. મનુષ્યમાં લિંગી પ્રજનન, તો એની અંદર સૌથી પહેલાં વાત આવે છે કે યૌવન આરંભ એટલે શું. હવે પ્રશ્ન આવે છે પહેલું કે યૌવન આરંભ એટલે શું અને તે દરમિયાન જોવા મળતા શારીરિક ફેરફારો. તે દરમિયાન જોવા મળતા શારીરિક ફેરફારો જણાવો. છોકરો અને છોકરી એમાં કયા શારીરિક ફેરફારો થશે, એનામાં કયા ફેરફારો થશે એ જણાવવાના છે. તો સૌથી પહેલાં આપણે યૌવન આરંભની વ્યાખ્યા આપી કે યૌવન આરંભ કોને કહેવાય. જો હું તમને એમ પૂછું કે યૌવન આરંભ કઈ ઉંમરથી શરૂ થાય, તો તમે કહેશો કે છોકરીઓ માટે આપણે 12 થી 13 વર્ષની ઉંમર ગણીએ છીએ કે અથવા તો 10 થી 12 વર્ષની ઉંમર થાય એટલે છોકરીઓ માટે એમ કે એને શું ગણી લઈએ છીએ, યૌવન આરંભ ગણીએ છીએ. જ્યારે છોકરાઓ માટે 13 થી 14 વર્ષ, છોકરીઓમાં 10 થી 12 અને છોકરાઓમાં 13 થી 14 વર્ષ, જેને યૌવન આરંભ કહેવાય. તો એટલા ઉંમરનું બાળક થાય ત્યારે એનો મતલબ એ શેમાં પ્રવેશી ચૂક્યું છે, તો કે યૌવનમાં પ્રવેશી ચૂક્યું છે અથવા એને યૌવન આરંભ તરીકે ઓળખાય. તો એની વ્યાખ્યા આપવી હોય તેમાં આપણે એવું કહીશું કે જે ઉંમરે પ્રજનન અંગો, જે ઉંમરે પ્રજનન અંગો ક્રિયાશીલ થાય, જે ઉંમરે પ્રજનન અંગો ક્રિયાશીલ બને અને છોકરો તથા છોકરી જાતીય રીતે પરિપક્વ બને. જાતીય રીતે કેવા બને? પરિપક્વ. તો એને આપણે શેના તરીકે ઓળખીશું? યૌવન આરંભ. જે ઉંમરે પ્રજનન અંગો ક્રિયાશીલ બને, જે ઉંમરે પ્રજનન અંગો ક્રિયાશીલ બને અને છોકરો તથા છોકરી જાતીય રીતે પરિપક્વ બને, તો એને આપણે યૌવન આરંભ તરીકે ઓળખીએ છીએ. જો છોકરામાં ઉંમર ગણીએ તો કેટલી કીધી આપણે? 13 થી 14 વર્ષની ઉંમરે શરૂ થશે યૌવન આરંભ. અને જો છોકરીની વાત કરીએ તો 10 થી 12 વર્ષની જે ઉંમર છે ત્યારે એનામાં યૌવન આરંભ શરૂ થઈ જશે, એટલે કે યૌવન આમાં પ્રવેશી ચૂકે છે. હવે એ દરમિયાન કયા શારીરિક ફેરફારો જોવા મળશે? તો પહેલાં આપણે બંનેના કોમન ફેરફાર જોઈએ કે છોકરો અને છોકરી બંનેમાં કોમન કયા ફેરફાર જોવા મળશે. ત્યાર પછી આપણે છોકરાના અલગ જોઈએ અને છોકરીના અલગ જોઈએ. તો બંનેમાં જોવા મળતા શારીરિક ફેરફાર, તો પહેલો ફેરફાર તો શું થશે, તો કે એમના પ્રજનન અંગો જે છે એનો વિકાસ થાય છે. પ્રજનન અંગોનો શું થાય છે? વિકાસ થાય છે. પહેલું, પ્રજનન અંગોનો વિકાસ. બીજું શું કહે છે કે જે જનેન્દ્રિય છે અને બગલ
ત્યાં વાળ ઉગી આવે છે. જનેન્દ્રિય એટલે જે ગુપ્તાંગ કહીશું કે સ્ત્રી અને પુરુષના ગુપ્ત અંગો એને ગુપ્તાંગ તરીકે ઓળખવામાં આવે. તો એને આપણે જનનાંગીય વિસ્તાર કહેવાય. તો બગલ અને જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગી આવે છે. બગલ અને જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગે છે. પ્રજનન અંગોનો વિકાસ બગલ અને જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગે છે. બરાબર. પછી એનાથી આગળ જોઈએ તો ઊંચાઈમાં વધારો થશે, વજનમાં પણ વધારો થશે. એટલે ઊંચાઈ અને વજનમાં વધારો. આ જો છોકરો અને છોકરી બંને માટે આપણે કોમન કહીએ છીએ, બંનેમાં આવા ફેરફારો થશે. વજનમાં વધારો થાય છે. ત્યાર પછી જોઈએ તો ત્વચા તૈલી બને, ઓઇલી સ્કિન બની જાય. તૈલી ત્વચા અને ખીલ થવાની છે, ખીલ થાય છે. તમે પેલી હિમાલયાની એડવર્ટાઇઝ જુઓ છો ને, પહેલા પિમ્પલ દીદી, પહેલા પિમ્પલ આયા, મેં ક્યાં કરું, હિમાલયા ફેસ વોશ. તો એ પહેલા પિમ્પલ એટલે ખીલ. તો એ ક્યારે શરૂ થશે? તો કે યૌવન આરંભ શરૂ થઈ જાય ત્યારે આ તૈલી ત્વચા બનશે અને એના કારણે ખીલ થવાની શરૂઆત થશે. તો આ સામાન્ય લક્ષણ કોઈ પણ છોકરો કે છોકરી બંનેને, એવું નથી કે છોકરીઓને જ ખીલ થાય. જો છોકરાઓ પણ પોતાની ત્વચાનું ધ્યાન ના રાખે તો એમને પણ ખીલ થતા હોય છે. પછી શું કરે, તમે લોકો શું કરો, ખીલને ખણો અથવા તો એને ફોડવા પ્રયત્ન કરો. તો એના કારણે શું થશે, તમારી સ્કિન પર ડાઘા પડી જશે. તો આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે 16 શાન અને 20 વાત. 16 શાન અને 20 વાત. આનો મતલબ શું થયું, તમે 16 વર્ષના થાવ ત્યાં સુધીમાં તમારો જે બુદ્ધિ છે એ ડેવલપ થઈ જશે. અને 20 વાન એનો મતલબ 20 વર્ષના થાવ એટલે મારુતિ વાન આવે ના, 20 વર્ષના થાવ ત્યાં સુધીમાં તમારો જે રંગરૂપ છે એ તૈયાર થઈ જશે, ખીલી જશે. ને એમાં પછી તમે ગમે તેટલું ફેશિયલ કરાવશો કે ગમે તે કરાવશો પછી ફેર પડશે નહીં. જે ખીલના ડાઘા પડી ગયા હશે એ પણ જશે નહીં. એટલે તૈલી ત્વચા જે છે એ પ્રોબ્લેમ રહેવાનો. તો એના માટે તમે સારી કંપનીના ફેસ વોશ યુઝ કરો, પણ એને ઓર્ડર્ડ નહીં કરો, ખીલને ફોડવા પ્રયત્ન નહીં કરો. તો આ શારીરિક ફેરફાર તમને ક્યારે જોવા મળે છે? તો કે યૌવન આરંભ શરૂ થાય ત્યારે આટલા શારીરિક ફેરફારો જોવા મળશે. હવે આપણે જોઈએ તો પર્ટિક્યુલર હવે છોકરામાં કયા ફેરફાર જોવા મળશે અને છોકરીમાં, અથવા તો માદામાં કયા ફેરફાર જોવા મળશે અને નરમાં કયા ફેરફાર. તો આપણે એવું કહીશું કે ગૌણ જાતીય લક્ષણો છોકરીઓમાં જોવા મળતા ગૌણ જાતીય લક્ષણ. તો હવે આની અંદર વાત કરીએ તો પહેલું લક્ષણ શું છોકરીઓમાં? તો કે સ્તન ગ્રંથિનો વિકાસ. છોકરાઓમાં સ્તન ગ્રંથિ છે પણ એ માત્ર નામ પૂરતી છે, જ્યારે સ્ત્રીઓમાં, છોકરીઓમાં સ્તન ગ્રંથિ જે છે એ વિકાસ પામે છે, મોટી બને છે. હવે આ જે સ્તન ગ્રંથિ છે એની અંદર ચરબી, મેદનો ભરાવો હોય. તો કેટલીક છોકરીઓમાં મેદનો ભરાવો વધારે હોય તો એની સ્તન ગ્રંથિ વધુ વિકસિત હોય છે, અને કેટલાકમાં મેદ એટલે કે ચરબીનું પ્રમાણ ઓછું હોય તો ઓછી વિકસિત હોય છે. તો સ્તન ગ્રંથિનો વિકાસ થશે. બીજું, એમનો અવાજ જે છે એ તીણો બનશે. અવાજ કેવો બનશે? તીણો. અવાજ તીણો બને. ત્રીજું, તો
ત્વચા વધુ મુલાયમ બને. એમની જે ત્વચા છે એ કેવી બનશે? વધુ મુલાયમ. અને છેલ્લું સૌથી અગત્યનું કે ઋતુસ્ત્રાવ શરૂ થાય છે. ઋતુસ્ત્રાવ શું થઈ જશે? શરૂ થઈ જશે. એટલે કે ઋતુચક્ર શરૂ થશે. જો ઋતુસ્ત્રાવ જ્યારે યૌવન આરંભ એટલે કે છોકરી 10 થી 12 વર્ષની થાય ત્યારે શરૂ થાય, અને જ્યારે પ્રથમ વખતનું જે ઋતુસ્ત્રાવ હોય એને રજોદર્શન કહેવાય. પ્રથમ વખતના ઋતુસ્ત્રાવને શું કહીશું? રજોદર્શન. તો ઋતુસ્ત્રાવ શરૂ થાય. આ કોનામાં જોવા મળે છે? છોકરીઓમાં. આખો પ્રશ્ન હું આ રીતના લખું છું જવાબ, જેથી તમે નોટમાં લખી શકો, કારણ કે નોટ અમને દર વખતે તમારે સબમિટ કરાવવાની રહેશે. જેવું ચેપ્ટર પતે એટલે નોટની PDF બનાવવાની, ફોટા પાડીને PDF બનાવો અને અમને મોકલવાની રહેશે. બરાબર? તો છોકરીઓમાં જોવા મળતા ગૌણ જાતીય લક્ષણ. હવે આપણે જોઈશું છોકરાઓમાં આપણને કયા ગૌણ જાતીય લક્ષણો જોવા મળશે. તો છોકરાઓમાં જોવા મળતા ગૌણ જાતીય લક્ષણ. હવે છોકરાઓની વાત કરીએ તો સૌથી પહેલું એમનામાં કયું લક્ષણ? દાઢી મૂછનો વિકાસ. એમનામાં સૌથી પહેલું કયું લક્ષણ જોવા મળશે? તો કે દાઢી અને મૂછનો વિકાસ જોવા મળે છે. દાઢી મૂછનો વિકાસ એટલે દાઢી આવવાની શરૂ થઈ જશે, મૂછો આવવાની શરૂ થઈ જશે. બરાબર? શરીર સ્નાયુ મજબૂત, ખડતર શરીર બને, બાયસેપ્સ બની જાય એકદમ. એટલે શરીર સ્નાયુ કેવા બનશે? મજબૂત બનશે. અવાજ ઘેરો બનશે. અવાજ કેવો બને છે? ઘેરો, જાડો થઈ જશે. 10મામાં આવો તમે એટલે તમારા અવાજમાં શું થશે? પહેલા છોકરા જેવો હોય, પછી પુરુષ જેવો તમારો અવાજ થઈ જાય, ઘેરો થઈ જાય. તમે ફોનમાં પણ વાત કરો તો એમ થાય કોઈ મોટા પુરુષ વાત કરતા હોય એ રીતના વાત થાય. તો અવાજ કેવો બનશે? ઘેરો બને છે. તો દાઢી મૂછનો વિકાસ થયો. શરીર કેવું થયું? શરીર સ્નાયુ વધારે મજબૂત બન્યા. અવાજ ઘેરો બને છે. શિશ્ન મોટું થાય છે અને સખત થાય છે. શિશ્ન કેવું બનશે? મોટું સખત બને છે. તો આ છોકરાઓમાં જોવા મળતા ગૌણ જાતીય લક્ષણ. તો પહેલા આપણે યૌવન આરંભની વ્યાખ્યા આપી, ત્યાર પછી આપણે જેમાં શારીરિક ફેરફાર થાય એ સામાન્ય જોયા કે છોકરામાં પણ થાય અને છોકરીઓમાં બંનેમાં થાય એવા ફેરફાર. ત્યાર પછી આપણે છોકરીઓના ફેરફાર અલગ જોયા અને છોકરાઓમાં જોવા મળતા ફેરફાર અલગ જોયા. તો હવે આપણે આના પછી હવે પ્રશ્ન આવે છે નર પ્રજનન તંત્રનો પ્રશ્ન આવશે. બરાબર? નર પ્રજનન તંત્ર. પુરુષનું પ્રજનન તંત્ર અથવા નર પ્રજનન તંત્ર. નર પ્રજનન તંત્ર વિશે આકૃતિ દોરી સમજાવો. નર પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો. બધા પ્રશ્નો અગત્યના જ છે, મોઢે કરતા રહેજો. પ્રશ્ન કયો કીધો આપણે? નર પ્રજનન તંત્ર આકૃતિ સહ વર્ણવો. બરાબર? નર પ્રજનન તંત્ર આકૃતિ સહ વર્ણવો. તો પહેલું આપણે
વાહિની વાત કરી જઈએ. તો પહેલું આવશે શુક્રપિંડ. પહેલું શું આવશે? શુક્રપિંડ. શુક્રપિંડ શું ઉત્પન્ન કરશે? તો કે શુક્રકોષ, જેને લઈ જવાનું કામ કોણ કરશે? શુક્રવાહિની. હવે આ શુક્રવાહિની જ્યારે મૂત્રવાહિની સાથે ભળી જાય તો એને કહેવાય મૂત્રજનન વાહિની. પછી સહાયક ગ્રંથિ, સહાયક પ્રજનન ગ્રંથિ, જેમાં આપણી ચોપડીમાં બે આપી છે તો આપણે બેનું નામ લખીશું. એક છે શુક્રાશય અને બીજી છે પ્રોસ્ટેટ. પણ આમ ત્રીજી પણ આવે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. આપણને બે આપી છે, શુક્રાશય અને પ્રોસ્ટેટ. સહાયક પ્રજનન ગ્રંથિ અને છેલ્લે શિશ્ન. તો શુક્રપિંડ, શુક્રવાહિની, મૂત્રજનન વાહિની, સહાયક પ્રજનન ગ્રંથિ અને છેલ્લે ક્યાં આવશે? તો છેલ્લે આવશે કયો ભાગ આવશે? શિશ્ન આવે છે. મૂત્રજનન માર્ગ તરીકે પણ આને ઓળખી શકાય. વાહિનીને લખી આપણે લખીશું મૂત્રજનન માર્ગ, કારણ કે એને સ્ખલન નલિકા તરીકે ઓળખાય. તો આ પહેલું આપણે ટ્રેલર બતાવ્યું. હવે બીજું ટ્રેલર આકૃતિનું બતાવવાનું છે. પહેલું ટ્રેલર આપણે આ બતાવ્યું કે ભાઈ આમાં આ ભાગોનો સમાવેશ થાય. હવે આપણે શું બતાવીશું? તો હવે આપણે આકૃતિની વાત કરીશું. તો આકૃતિ દોરીએ આપણે હવે. અને ત્યાર પછી એની ડિટેલ હું તમને સમજાવું. તો સૌથી પહેલું અહીંયા આ મૂત્રાશયનો ભાગ થશે. કયો ભાગ આવશે? મૂત્રાશય. મૂત્રાશય પછી મૂત્રાશય આ રીતનું આપણે હવે શિશ્નનો ભાગ છે. આ કયો ભાગ છે? આ રીતના શિશ્નનો ભાગ આવશે. આ મૂત્રાશય, ત્યારબાદ શિશ્નનો ભાગ આવશે. હવે એમાંથી નીકળશે આ રીતના કમાન જેવા આકાર લેવાનું છે. શુક્રવાહિની અને એની અંદર એના મૂકીશું શુક્રાશય. શુક્રપિંડ. સેમ અહીંયા
શુક્રાશય છે આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે અને જે બલ્બોયુરેથ્રલ હોય એ અહીંયા આવશે. બલ્બોયુરેથ્રલ ત્યાં નીચે આવે છે. બરાબર. હવે આમાં આપણે નામ નિર્દેશન કરી દઈએ અહીંયા આકૃતિમાં. તો સૌથી પહેલાં આ શુક્રપિંડ, શુક્રવાહિની, આ મૂત્રવાહિની છે. આ મૂત્રાશય કઈ ગ્રંથિ છે? શુક્રાશય પ્રોસ્ટેટ ગ્રંથિ. અહીંયા શિશ્ન, આ શિશ્નનો અગ્રભાગ છે. શિશ્ન આ વૃષણ કોથળી, વૃષણ કોથળી. હવે જ્યારે મૂત્રવાહિની અને શુક્રવાહિની બે ભળી ગયા તો આને આપણે કહીશું સ્ખલન નલિકા અથવા મૂત્રજનન માર્ગ કહેવાય. કયો ભાગ કહેવાય? મૂત્રજનન માર્ગ. તો આ એની આકૃતિ બરાબર ધ્યાનથી મગજમાં ફિટ કરી દેજો, તો જ તમે એના વિશે લખી શકો. હવે આમાં પહેલી વાત આપણે કરીશું શુક્રપિંડ. તો હવે શુક્રપિંડની જો હવે જ્યારે આમાં નીચે આપણે એની લખાણ લખીએ તો પહેલું એ કરીને લખીએ શુક્રપિંડ. પહેલું એ કરીને શું લખીએ? શુક્રપિંડ. તો શુક્રપિંડનું સ્થાન ક્યાં આવેલા હોય? શુક્રપિંડ ઉદર ગુહા, ઉદર એટલે પેટ, ઉદર ગુહામાં હોય. બરાબર. ઉદર ગુહામાં ઉત્પન્ન થાય. પણ હવે એનું કાર્ય શું છે? તો કે શુક્રકોષ ઉત્પન્ન કરવાનું. હવે જે શુક્રકોષ છે ને એમને આપણા શરીરનું જે તાપમાન છે, આપણા શરીરનું તાપમાન નોર્મલ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ ગણવામાં આવે છે. આપણા શરીરનું તાપમાન સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ ગણાય. તો શુક્રકોષોને ઉત્પન્ન થવા માટે આનાથી 2 થી 3 ડિગ્રી ઓછું તાપમાન જોઈએ. એનો મતલબ શુક્રકોષ ઉત્પન્ન થવા માટે લગભગ 2 એટલે 34 કે 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોઈએ. તો એના માટે શુક્રપિંડ એ ઉદર ગુહામાં ઉત્પન્ન થયા, પણ ત્યાંથી ક્યાં આવી જાય છે? તો કે શરીરની બહાર લટકતી કોથળી, જેને વૃષણ કોથળી કહેવાય છે, એમાં આવી જાય છે. માટે શિશ્નથી નીચે કોથળી જેવું લટકતો ભાગ છે જેને વૃષણ કોથળી કહેવાય, જેની અંદર શુક્રપિંડ આવેલા છે. તો શરીરની બહાર આવેલી વૃષણ કોથળી. કેમ એમને વૃષણ કોથળીમાં આવવું પડ્યું? કારણ કે એમને શરીર કરતાં તાપમાન કેવું જોઈએ છે? તો કે 2 થી 3 ડિગ્રી ઓછું તાપમાન જોઈએ છે. માટે સ્થાન પછી એની સંખ્યા જુઓ તો તમે જોશો કેટલા શુક્રપિંડ છે? 2. એટલે આપણે લખીશું 2. આકાર જોઈએ તો કેવો આકાર જોવા મળે છે? તો ગોળ અથવા લંબગોળ. એટલે આપણે લખીશું લંબગોળ. કેવો? લંબગોળ જોવા મળશે. કેવો જોવા મળશે? લંબગોળ જોવા મળે છે. તો સંખ્યા 2, આકાર લંબગોળ જોવા મળશે. હવે એની રચનાની વાત કરીએ તો શુક્રપિંડ એ 37 ડિગ્રી સેલ્સિયસે રહી નથી શકતા, માટે ક્યાં આવી ગયા? તો વૃષણ કોથળીમાં આવે છે. બાકી એની બીજી કોઈ રચના આપણે આમાં જોવાની નથી. હવે એનું કાર્યની વાત કરીએ આપણે. કાર્ય તો આનું શું કાર્ય છે?
શુક્રપિંડનું? તો શુક્રપિંડ એ શુક્રકોષ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? શુક્રકોષ ઉત્પન્ન કરે. એક કાર્ય છે. અને બીજું શું કાર્ય છે? તો જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન. નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરે છે. નર જાતીય અંતઃસ્ત્રાવ, જો તમને નામ યાદ રાખવાનું છે જ પણ ના રહે તો નર જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. કયો છે? ટેસ્ટોસ્ટેરોન. તો આ શુક્રપિંડ વિશે થયું. હવે એને શું ઉત્પન્ન કર્યું? શુક્રકોષ. તો પછીની રચના કઈ આવશે? બી, શુક્રવાહિની. કેવી છે? નલિકામય રચના. કેવી રચના? નલિકામય. શુક્રવાહિનીમાં લખીશું નલિકામય રચના શુક્રકોષોને આગળ લઈ જાય છે. ત્યાં પૂરું થઈ ગયું એનું કામ. હવે શુક્રવાહિની મૂત્રવાહિની સાથે ભળી જાય છે. તેથી તેને શેના તરીકે ઓળખાય છે? મૂત્રજનન માર્ગ. જો જ્યારે પણ પુરુષની વાત કરીએ તો એમાં શુક્રકોષોનો ત્યાગ અને મૂત્રનો ત્યાગ કરવા માટેનો એક જ માર્ગ છે શિશ્ન. બે માટે જુદા માર્ગ છે નહીં. માટે એને મૂત્રજનન, મૂત્ર પણ ત્યાંથી આવે અને પ્રજનન માટેનો પણ માર્ગ એક છે એટલે મૂત્રજનન માર્ગ કહેવાય. હવે એનાથી આગળ શુક્રાશય અને પ્રોસ્ટેટ એ બંને શું છે? તો કે સહાયક ગ્રંથિ જે શુક્રકોષોમાં વિશિષ્ટ સ્ત્રાવ કરે. શુક્રકોષોમાં વિશિષ્ટ સ્ત્રાવ કરશે જેથી શુક્રકોષને પોષણ મળશે અને તેની ચલન ક્ષમતામાં વધારો થશે એટલે આગળ તરફ ચાલી શકશે. શુક્રકોષની રચના જોઈએ તો એની રચનામાં શુક્રકોષ જોઈએ તો આ રીતની રચના. આ શુક્રકોષની રચના છે. શુક્રકોષની રચનામાં આપણને 3 ભાગ જોવા મળે. પહેલો ભાગ કયો છે? તો કે શીર્ષનો ભાગ છે. બીજો ભાગ કયો છે? તો કે એનો મધ્ય ભાગ, આ મધ્ય ભાગ. અને ત્રીજો ભાગ કયો? તો કે એની પૂંછડીનો ભાગ જોવા મળશે. આ શુક્રકોષની રચના છે. તો શુક્રકોષ જે છે એ શુક્રકોષને ચલન ક્ષમતા, ચાલવા માટે, એને ચાલવા માટે મદદરૂપ સ્ત્રાવ કોણ આપે છે? તો કે શુક્રાશય અને પ્રોસ્ટેટ નામની ગ્રંથિ આપે છે. જો આ શુક્રકોષ છે જેમાં કયો ભાગ છે? શીર્ષ. આ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર. આ એનો કયો ભાગ? મધ્ય ભાગ જેમાં કણાક સૂત્ર હોય એટલે એને શક્તિ આપે, કણાક સૂત્ર. અને આ કયો ભાગ છે? તો કે પૂંછડીનો ભાગ છે અથવા પૂંછ કહેવાય. બરાબર. તો એને ચાલવા માટે, ચલન ક્ષમતામાં વધારો કરવાનો સ્ત્રાવ કોણ કરે છે? શુક્રાશય અને પ્રોસ્ટેટ. જોડે જોડે એને પોષણ આપવાનું પણ કામ કરશે. હવે એ શુક્રકોષો ક્યાં અહીં પહોંચશે? તો જો અહીંયા ઉત્પન્ન થયા, અહીંથી આમ રસ્તો ફરતા 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 ક્યાં અહીં પહોંચ્યા? તો કે શિશ્નમાં આવે છે. અને આ શિશ્ન જ્યારે સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ થાય, જ્યારે એ લોકો પ્રજનન કરે ત્યારે સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ થાય અને ત્યાં એ શું કરશે? તો કે એનો નિકાલ કરશે. શુક્રકોષનો વીર્ય સ્વરૂપે ત્યાં શું કરશે? નિકાલ કરશે. તો આ કયું તંત્ર થયું? નર પ્રજનન તંત્ર. કયું તંત્ર? નર પ્રજનન તંત્ર. જેમાં આપણે દરેક ભાગ વિશે ચર્ચા કરી. દરેક ભાગ વિશે તમારે આમાં લખવું પડે. એના જે દરેકે દરેક ભાગ છે
એના વિશે વિસ્તૃત માહિતી આપવી પડે. ખ્યાલ આવી ગયો? બરાબર. માદા પ્રજનન તંત્રની વાત હવે આપણે આવતી વખતે કરીશું. જો ચોપડીમાં જે આકૃતિ આપી છે એવી દોરી શકો અથવા આવી આકૃતિ પણ તમે દોરી શકો. તમને જે ઇઝી પડે એ આકૃતિ તમારે દોરવાની રહેશે.